બંગાળની ફેમસ ઝાલમુરી ખાઈને જેનું ઓપરેશન કરી નાખ્યું. તો હું છું અર્ચના અને હું છું મયુર. આજે બપોરનો એવો ભર તડકો બાપા, એમાં ગાડી લઈને નીકળી ગયો. ફેસ સેફટી પેલા ભાઈ હું કાળો પડી જાવ તો. તું તો પહેલેથી કાળો જ છો. અરે બાપા ઝાડ મૂડી બપોરે 12 વાગે મળવી જ અઘરી અરે હતી રે હો. ગમે ત્યાં જઈને મારું નામ દેવાય ને ગમે એમ આપ દેતો. અરે આપ્યું તો મને હામાં મારવાના હતા. તો ઝાલમુરીનું પેકેટ ફાઇનલ ઠલવી નાખ. આગળથી દોડ્યું ઝાડમૂળી પાસે ઠેકડો મારી ગઈ. એ ચુડેલ તું બંધ થા. એ વાંદરા મન કઈ કહેવાનું નહીં હો. તો આ છે આખી- મયુરને ખીજાણો હો બહુ. તો આ છે આખી ઝાડમૂળી કે જોઈ શકો છો. આ અમારી ઘરની મૂળી. હું મૂડીને તો તું ધતુરો જા. પછી ધીમે ધીમે અમારી ઘરની મૂળી છે ને જે આ ઝાડમૂળી નોખી કરવા માંડી. આમાં હતા સેવ, મમરા, માંડવીના દાણા અને દાળિયા. પછી મેં યુઝ કરી મારી નિંજા ટેકનિક. અને હું બની ગઈ સ્પાઈડરમેન. સ્પાઈડરમેન તો કૂદતો હોય તું કે કૂદતી તો શું નહીં આમાં. ફાઇનલી થઈ ગયું બધું નોખું નોખું. એટલે કે સેવ, મમરા, માંડવીના દાણા અને દાળિયા. પછી કીધું ગણી નાખી હવે હું હોય. હું હોય તે વાર તો લાગે ને તું નવરી છો. જો તાર તો માજી વેલા ગણાઈ ગયા. તું ધીમી છો બધા કામમાં. અમારે તો જો ગણાઈ ગયા. તો ટોટલ થયા એ ભૂભો તારે મને ગણવા દે હજી. સેવના દાણા થયા 774 અને માંડવીના દાણા થયા 12. 12.5 હતા. 181 અને આ થયા 1 2 3 4 5 6 7 8 9 10 10 આખા ને અડધા 4. હવે તારી ઓવર એક્ટિંગ બંધ કર. આ તો તું પેલા મિક્સ કરી લે બધું. તો હું એટલી મહેનત કરાવી હતી કે નો ખાવાય. તો હવે મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. બાય બાય.